2 अप्रैल को फिर से एक वेस्टर्न डिस्टर्बेंस हम एक्सपेक्ट कर सकते हैं, जिसकी वजह से 2 अप्रैल को और 3 अप्रैल को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फिर से हम हल्की से मध्यम बारिश की संभावना है। तारीख 28 સુધી લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે। માત્ર 3 તારીખ સુધીમાં નહીં, પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે। બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પલટો। વહેલી સવારથી જ વાદળ પલટાયું, વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। સૂર્યદેવ પણ વાદળોમાં સંતાઈ ગયા છે અને વરસાદી માહોલ જોવા મળ્યો છે। હળવા વરસાદી ઝાપટાની પણ શરૂઆત થઈ। અંબાજી પંથકમાં હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી। ભર ઉનાળે વરસાદ અને ચોમાસાનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ગરમીથી આંશિક રાહત મળી છે। ઉમરેઠ પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર છે। ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર। હર્ષદ ગોવિંદભાઈ પરમારને અપાઈ છે ટિકિટ। પૂર્વ એમએલએ ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર। ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડી હતી આ બેઠક। તો ઉમરેઠ પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર। પૂર્વ એમએલએના પુત્રને અપાઈ ટિકિટ। ગોવિંદ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી હતી અને હવે તેમનો દીકરો આ બેઠકથી ચૂંટણી લડશે। સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારનું એક સારું કામ હતું અને કામને આગળ વધારવા માટે પાર્ટીએ તેમના દીકરાને ટિકિટ આપી છે અને તેમના અધૂરા કામો પૂરા કરવાનો આ પ્રયાસ છે। ભારતીય જનતા પાર્ટી એક કરવટ યુવાન કાર્યકર્તાને ટિકિટ આપી છે। ઉમરેઠની આ મહત્વપૂર્ણ બેઠક એ પણ ભારતીય જનતા પાર્ટી એના બૂથ લેવલના કાર્યકર્તા અને સૌ કાર્યકર્તા મળીને જીતવાની છે। ઉમરેઠમાં ખૂબ જંગી લીડ थी અને અમે ખાસ કરીને ગઈ વખત મળેલી જે લીડ હતી એના કરતાં પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી। જી જનક, આ બેઠક દરેક પાર્ટી માટે અગત્યની મનાય છે, પરંતુ પહેલો સવાલ તો એ છે કે હર્ષદભાઈની જે પસંદગી કરવામાં આવી છે, શું પિતાનો વારસો તે સાચવી શકશે? ચોક્કસ સંધ્યા, આજે ઉમરેઠ વિધાનસભા બેઠક છે એની જે પેટા ચૂંટણી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમાર જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એમના મૃત્યુ પછી હમણાં થોડા સમય પહેલા જ એમનું મૃત્યુ થયું હતું અને આ પેટા ચૂંટણી આવી છે। હર્ષદભાઈ ગોવિંદભાઈ ઘણા બધા સમયથી લગભગ શારીરિક રીતે થોડી તકલીફો હતી એમને છેલ્લા 1 વર્ષથી 2 વર્ષથી, અને આ તમામ રાજકીય કામો પડદા પાછળ રહીને હર્ષદભાઈ જ સંભાળતા હતા। જે પાર્ટી સંગઠનનું ઉમરેઠમાં કામ હોય, ઉમરેઠમાં કોઈ વિકાસના કામો હોય, એ તમામ લાયઝન અને લાઇનઅપ બધું હર્ષદભાઈ જ કરતા હતા। જિલ્લા સંગઠનની ઘણી બધી બેઠકોમાં પણ એ હાજર રહેતા હતા। એટલે અને સ્વાભાવિક છે કે ગોવિંદભાઈ પોતે અહીંયા બહુ ગ્રાસરૂટના નેતા કહેવાય છે, એટલે કે જમીની માણસ રહ્યા છે ને એની સાથે જ આ લોકો તેના પોતાના દીકરા છે, એટલે સ્વાભાવિક છે કે એ વારસો એમનામાં નેચરલી કુદરતી રીતે હોય। અને અત્યારે એક સહાનુભૂતિનું મોજું બી છે। અત્યારે જે મારો ફોનો ચાલી રહ્યો છે ત્યારે એમનું ગોવિંદભાઈનું 13માની વિધિ, એટલે કે આ લોકો બધા ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે ચૈત્ર મહિનાના નવરાત્ર આવી ગયા એટલે વિધિ કરી નથી, અત્યારે વિધિ બી ચાલી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં એમનો સમાજ બી અહીંયા એકત્રિત થયો છે, એટલે સ્વાભાવિક છે કે એક સહાનુભૂતિનું મોજું બી છે। અને પાર્ટીએ જે આ હર્ષદભાઈનું જે કંઈ કામ છે છેલ્લા 2-2.5 વર્ષમાં એ પણ ધ્યાને લીધું હોય। અને બીજી મહત્વની વાત એ છે કે સમગ્ર ઉમરેઠ વિધાનસભા બેઠક એ ઠાકોર ક્ષત્રિય સમાજનો ખૂબ મોટો મતદાર છે। કુલ મતદારોમાં લગભગ 54 થી 55% ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો અહીંયા છે, એટલે એ એક જ્ઞાતિગત સમીકરણ પણ છે। બીજું, ઉમરેઠમાં આખી વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક બીજા અન્ય જ્ઞાતિઓ સાથે બી ગોવિંદભાઈનું જે ટ્યુનિંગ છે, જે કંઈ સંબંધો રહ્યા છે તે ખૂબ સારા રહ્યા છે। ગોવિંદભાઈના નજીકના બી અલગ અલગ જ્ઞાતિના લોકો બધા એમની સાથે ખૂબ નજીકથી સંકળાયેલા છે। અને ગોવિંદભાઈ એક ગ્રાસ રૂટનો માણસ છે। એ ચિખોદરા એમનું જે નિવાસસ્થાન છે એ જ્યારે વિધાનસભા ના હોય તો એ ઘેર ખુરશી નાખીને બેઠેલા જ હોય। અમે ઘણી બધી વખત એમને રૂબરૂ બી મળ્યા છે અને 5-10 લોકો એમને મળવા આવતા જ હોય છે। એટલે સ્વાભાવિક છે આ બધી વસ્તુઓ ભેગી થાય એટલે સ્વાભાવિક છે કે એના પુત્રને ટિકિટ આપે પાર્ટી અને એનો લાભ બી પાર્ટીને ચોક્કસ થશે, એવું અમારું બહુ સ્પષ્ટ માનવું છે। જી સંધ્યા। જી, આપનો આભાર।
મહુવા મોહિત્રાના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણીથી વિવાદ થયો છે. ગૌતમ ગેડિયાએ નિવેદનને ગણાવ્યું છે બેબુનિયાદ. ગૌતમ ગેડિયાએ મહુવા મોહિત્રા પર સાધ્યું છે નિશાન. આઝાદીના આંદોલનમાં ઘણા લોકો જોડાયા. 6 લાખથી વધુ લોકોએ પ્રાણ આપ્યા હતા. બલિદાન આપનારનું મહુવા મોહિત્રાએ કર્યું હતું અપમાન, તેવું તેમનું કહેવું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રાજી દ્વારા જે બેબુનિયાદ, તથ્યહીન, વાહિયાત અને હલકી કક્ષાનું નિવેદન કર્યું છે એ જરા પણ સ્વીકાર્ય નથી. કે આઝાદીનું એ આંદોલન એની અંદર કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, કચ્છથી લઈ અને કામરૂપ સુધી દરેક ભાષાના, દરેક પ્રાંતના, દરેક ક્ષેત્રના લોકોએ એ આંદોલનની અંદર ભાગ તો લીધો, પણ 6 લાખથી વધારે લોકોએ માં ભારતીના ચરણોમાં પોતાના પ્રાણના બલિદાન ન્યોછાવર કર્યા.